कैसे हो ખેડૂત મિત્રો બધાને જય સ્વામિનારાયણ ગુડ મોર્નિંગ મજામાં ને આપણે આવી ગયા બીજો વિડીયો લઈને તમારી સામે પહેલા વિડીયોમાં આપણે વાત કરી હતી મારા વિશે મારા નામ મારું ગામ હું ક્યાં રહું છું શું કરું છું તઈ મેં તમે વિડીયોમાં વાત કરી હતી કે હું ખેતી કરું છું ડાયરમની એટલે આજે આપણે એ બીજા વિડીયોમાં ડાયરમનો બગીચો તમને દેખાડવાનો છે તમે કહ્યું હતું ને કમેન્ટ આવી હતી 2-3 જણાની કે બગીચા અમને વિઝિટ કરાવો વિડીયો બનાવીને દેખાડો કેવો સેટિંગ છે તમે કહેતા સેટિંગ થઈ ગયું તો આપણે ચાલો દેખાડીશ હા હાલો तो પછી આ આપણો બગીચો ઉપરથી તમે જોયો વ્યૂ અને આમાં આપણે જો હિસ્સે मारेली है देखा है देख सकते हो सेटिंग बहुत बढ़िया सेटिंग हुआ है इस साल देख रहे हो ना आप आम आप पहला महीना 24 तारीख की है मारी है आप देख सकते हो कितना अच्छा सेटिंग है देखो चलो आगे जाके दिखाता हूँ मैं आपको कितना अच्छा सेटिंग है और सब के सब अंदर का सेटिंग देख सकते हो आप लोग कोई भी ऐसा नहीं कि बाहर 24 माल है બધું अंदर मेन दाइलનો माल આપણે પહેલા મહિનાની 24 તારીખે ઈસાઈ મારી હતી આમાં અને બીજા મહિનાની 2 તારીખે પહેલું પાણી આપ્યું હતું તારીખ કઈ તારીખ થઈ ત્રીજાની 2 વજી ચોથાની 13 તારીખ થઈ मतलब 2 महीना ने 12 दिन थी आज पूरे पूरा देख सकते हो अपना पूरा बगीचा कंप्लीट सेट हो चुका है हाँ देख लो ना आप जो તમે કેવી બધી ગુથીઓ અસલ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો વેચા બાપે ખર બર કાપીને બધું ચોખ્ખું કરી નાખ્યું બધું અને જો ફ્લેટ પાઈ દીધું ખુલ્લું પાણી પાઈ દીધું है जैसे हूँ अब साइज हारी वधे देख सकते हो आप लोग है ना देख रहे हो ना आमाथी मैंने कमेंट में कीजिए कौन कौन तमे दायरमनी खेती करो देख सकते देखो जे दायरमनी खेती करता हो ने एने आ विडियो गमे बीजा कोई न गमे नौकरी करता हो शहर में हो एने आ काम नहीं विडियो लगी न जोता जो कहीं है नहीं देख सकते हो आप लोग कितना अच्छा सेटिंग है देख रहे हो ना हाँ तो पी એટલે હું 2 મહિના 12 દિવસથી હવે સેટિંગ થઈ ગયું છે હવે આમ આપણે કામ ચાલુ કરવાનું છે હું બંધાવવાના છે એટલે देख सकते हो ये मधुमक्खी मक्खियाँ अभी भी रखी है मधुमक्खी क्योंकि इसके बिना सेटिंग कभी नहीं होगा भाई मैं आपको पहले ही बगीचे में बता दूँ अगर मधुमक्खियाँ नहीं होगी तो आपका सेटिंग होने में बहुत टाइम जाएगा इसलिए मधुमक्खी हमेशा रखे अभी बगीचा में थोड़ा खर्चो थाय पण કરી લેવાનો ખર્ચા બીવાનું નહીં સમજ્યા હા તો આ જો આપણો બગીચો જ્યાં તમે જાઓ બધે सेटिंग એવું છે આખા બગીચા મેં ખરખું સેટિંગ બધું અંદરનું હા देखो देख सकते हो आप लोग તમે કયા મહિના વિશે મારી મને કમેન્ટમાં કીજો અને કઈ તારીખે મારી છે અને તમારે કેવું સેટિંગ છે બગીચામાં મારે આ ત્રીજી ઇસરાયલ છે અને ઝાડની તમને વાત કરું ને તો કેવું ઝાડ છે ખાલી હજી 7મા મહિને વાવ્યું એટલે હા 32 મહિનાનું ઝાડ છે આ 3 વર્ષનું ઝાડ નથી હજી 3 વર્ષનું ઝાડ પૂરું થાય છે ને તો આમાં ત્રીજી ઈસર પાકી જાય છે 3 વર્ષમાં 3 ઈસર જે ખેતી કરતા હોય ખબર હોય 3 વર્ષમાં ઈસર ન આવે કારણ કે મેં પહેલી ઈસર છે 14 મહિને મારી હતી મેં ત્યાં 3 વર્ષમાં 3 ઈસર છે જો અત્યારે આમાં સેટિંગની વાત કરું તો આમાં 120 થી 150નું સેટિંગ છે એટલે 20 થી 25 કિલો માલ છે હા અને જો આપણે ફ્લેટ પાયું હોય તો એ તમને ગારામાં ખૂંદીને બનાવું વિડીયો તમારા માટે તમે દેખાડો માટે આવી રીતના સેટિંગ છે બગીચાનું અને હું આગળના હવે આમાં હું ટ્રીટમેન્ટ કરવી હું દવા કરવી કેવી રીતના કામ ચાલુ રાખવું સાઈઝ માટે બંધાવવાનું ઢાંકવાનું એ બધું હવે આગળ આપણા વિડીયોમાં દેખાશું ને આ ચેનલમાં વિડીયો આવશે તો જોવા માટે આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ તો કરવી ભૂલતા જ નહીં હો ભાઈ સપોર્ટ તો કરજો આપણા ખેડૂત મિત્રોને તો હિંમત કરીને પહેલી વાર વિડીયો બનાવી એમાં તમે જો नहीं सपोर्ट न करो तो नकामून भाई बन हाँ देख सकते हो आप लोग सभी जगह एक सेटिंग है ना देख रहे हो ना આમાં કંસર્ટનું કામ બહુ મોટું હોય પાટીલ ડોક્ટર છે આપણે પાટીલ હિલાલ પાટીલ ગુજરાતમાં નામ સારું વાંધો નહીં હા સેટિંગ થઈ જાય મસ્તનું પહેલાં વાળા ખાલી 14 મહિના મારી હતી એ મેં તો એમને સેટિંગ કરી દીધું હતું અને
8 કિલો માલ નીકળતો 50 રૂપિયા ભાવ આવે તો બીજી સિંચાઈમાં આવી હતી આપણે 2 વર્ષ થયા ને ત્યાં હા 6 મહિનામાં આવી હતી પોર આપણે તો એમાં એવું સેટિંગ હતું એમાં સેટિંગ હતું 100 દાયરમનું 80 હો એમાં આપણે 13 કિલો માલ થયો તો બીજી સાઈડ અને 80 રૂપિયા રેટ આવ્યા હતા 80 ભાવ આવ્યા હતા તો અહીં આપણે 13 થી 14 લાખના દાયરમ થયા હતા 8 વીઘામાં 14 લાખના દાયરમ અને પહેલાં વાળા 5 લાખના થયા હતા 19 લાખના દાયરમ થઈ ગયા છે આ ખાલી 8 વીઘામાંથી 19 લાખના થઈ ગયા ખાલી 2 જ વાળામાં અને આ ત્રીજું વાળા છે આ 3 વાળા પૂરા થાય ને ત્યાં આમાંથી આગી ઉનાળામાં ભાવ આવશે પૂરા જેને મારી છે ચિંતા ન કરતા હો ભાઈ ચિંતા 80 રૂપિયા પાકા આવશે હા કારણ કે બધાને ફેલ જઈએ અલધાએ પોર હું બીજા મહિનામાં ભાવ મારી નહોતી બગાડના કારણે એટલે બીજા મહિનામાં આગી ચિંતા 80 રૂપિયા પાકા આવશે અને આગી માલ ડબલ 20-25 કિલો છે આગી 20 થી 25 લાખનો બગીચો આપણે પાકો કરવાનો છે અને જો તમારે સાઇઝ કરવી હોય ને તો આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરીને ફોલો કરી નાખો ચેનલને કારણ કે જો આ 2 મહિનાની સાઇઝ છે બધી આ ચિપ્સ નથી ભાઈ મરી ગઈ બધી જો આ ચિપ્સ કઈ દવા મારી હતી તમે કમેન્ટમાં કીધું જાણવું હોય ને તો તમને કહીશ અને હા સાઇઝમાં તો ફોલો કરજો આપણને 1 નંબર સાઇઝ કરીશ દેખાડીશ તમને વિડીયોમાં હવે 4 મહિના પછી તમે દેખાડી કે આ દાયરમ અત્યારે 10 ગ્રામનું છે અત્યારે તો અહીંયા 200 થી 300 ગ્રામનું દાયરમ છે 400 ગ્રામનું દાયરમ તમને વિડીયો દેખાડીશ તમને વિડીયો ગમ્યું હોય तो अपनी चैनल ने लाइक एंड सब्सक्राइब कर दो भूलता नहीं देख सकते हो आप बगीचो 1300 है 3 एकड़ है मिलती है दूसरे वीडियो में तब तक के लिए बाय बाय बताएं जय स्वामीनारायण।